હા તો આજે આટલી આનંદની ઘડી છે તો સંદીપ સાથે જે તમારી ગેરસમજ છે એ ભૂલીને એને માફ કરી દો ને. જ્યાં સુધી મારો પ્રશ્ન છે મેં તો પપ્પાને ક્યારના માફ કરી દીધા છે. વાહ વાહ વંદના તું કોણ મને માફ કરવા વાળો? પપ્પાજી એક મિનિટ મારી વાત સાંભળો છો. એટલે એ પાસ તું છે ને સંદીપડાનો ખોટો બચાવ ના કરતો. અરે પાર્થ કુમારે તો સંદીપનો બચાવ કર્યો છે. ગુંડાઓ એને પકડી ગયા હતા ત્યારે પાર્થ કુમારે જ ન હમણાં બચાવીને લઈ આવ્યા દીપડાને. અભ્યંકર સાહેબ, જ્યારે મારો પાર્થ સંદીપને પેલા કિડનેપરો પાસેથી છોડાવવા ગયો હતો ત્યારે તમે કેમ નહોતું કીધું કે પાર્થ તું સંદીપનો બચાવ નહીં કર? એટલે એ વાત જ જુદી છે હો. ના ના ભેવાય, એ વાત આમ તો જુદી નહોતી જ. ત્યારે પણ સંદીપ મુસીબતમાં હતો અને અટાણે પણ દીકરો મારો છે ને એ મુસીબતમાં જ છે. હા, અને ગુંડાઓ પાસેથી પણ પાર્થ જ એને બચાવી લાવ્યો હતો ને અત્યારે તમારી સામે પણ પાર્થ જ બચાવી રહ્યો છે અંકલ. તો મારા હારા યુનિયન વાળાઓ એમ બધાય ભેગા મળી અને મંડી પડ્યા છો. ખાલી એક નારા નથી લગાવતા તમે લોકો. એ હા, તમે લોકો અંકલને આમ કોર્નર કરો છો ને એ બરાબર નથી. અંકલ, હું તમારી સાથે છું હો. એટલે એ કે ભૂલ સંદીપની જ છે. એમાં સંદીપની શું ભૂલ છે? અરે એક મિનિટ ના ના પાર્થ, દિશા પોતાની જાતને સમજે કે શું? દર વખતે સંદીપની ભૂલ શું કામ કરે છે? સંદીપને શરમ આવી જોઈએ. મને અત્યારે શરમ નહીં, મને અત્યારે ઊંઘ આવે છે. તને તો ફક્ત એ જ આવડે ને. એક મિનિટ દિશા. ના અંકલ, મને નહીં રોકો. આજે તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જ જાય. દિશા રિલેક્સ. તું શું કામ આટલી બધી ઉશ્કેરાઈ છે? હા એ દિશા, તું આવી રીતે પક્ષ પલટો કરીને પરિવારનો વિરોધ કરીને અભ્યંકર સાહેબનો સાથ આપે છે? ના પપ્પાજી, એ કઈ મારા પપ્પાનો સાથ નથી આપતી, પણ મારો વિરોધ કરવાનો ડ્રામા કરે છે. ચારુ, તું આટલી બેવકૂફ છે કે તને તારા ભાઈના સારા ખરાબની ચિંતા જ નથી. તું બસ સંદીપના નામે છે ને મારાને ઝઘડો કરવા માંગે છે. ના, હું સિરિયસલી કહું છું કે સંદીપે કામ કરવો જ જોઈએ. અરે એ તો હું પણ માનું છું. તો પેલા માનને આટલી બધી રામાયણ થાય છે તો કારણ કે અમારી ઈ છે ને તળિયા વગરની તપેલી છે. એલા એ વૈંદરા માનસ તો એનો અમલ કેમ નથી કરતો? અભ્યંકર સાહેબ, તમારા ગુસ્સા પર જરા કાબુ રાખો. અરે મારો દીકરો મારા કાબુમાં નથી અને તું કે ગુસ્સો? પણ ગુસ્સો એ તમારો દીકરો નથી. એટલે એમ કે તમે ગુસ્સા પર કાબુ રાખો, તમારા દીકરા પર નહીં. એમ પપ્પા, આખી વાત છે ને આમ ચણા મમરાની જેમ વેરાઈ ગઈ. અરે શરૂઆત થઈ હતી કે હું કેવો મહાન છું એનાથી, અને વાત અચાનક આ સંદીપ કેવો નાલાયક છે એના પર આવીને અટકી છે. અને એમાં દિશા એનો પર્સનલ એજન્ડા વચ્ચે લઈ આવી. અરે ના ચારુ, દિશા કોઈ પર્સનલ વાત નથી કરતી. અને પપ્પાજી, દિશાનું ખાલી એટલું જ કહેવું છે કે સંદીપે કંઈક કામ કરવું જોઈએ, બસ આટલી સિમ્પલ વાત છે. અને દિશા સાથે હું પણ એગ્રી છું. હા પપ્પાજી. સંદીપ, શું કેવું તારું? હા, મારે કામ કરવું જોઈએ અને હું કરી જ રહ્યો છું ને. ખોટાડા. અરે પપ્પાજી એક મિનિટ તું ઘડીક મારી વાત સાંભળ. આ તારી બાજુમાં જે હાલચંદ ઉભો છે ને એને પેલા તું પૂછ કે જઈ અહીંથી છેલ્લી વાર ગયો તો આમ ચેલેન્જ ફેંકીને ગયો તો બાપને કે નોકરી મેળવીને જ રહીશ. એનું હું કર્યું એને? હા પપ્પાજી, પેલા એને બોલવા તો દો. હા બોલ સંદીપ, શું કે? આ જો, આ રહ્યો અપોઇન્ટમેન્ટ લેટર. હું છે ને જીતી ગયો છું, સમજ્યા? તો વૈંદરે કયું નો બોલ તો હું લેવાની નહોતો. મને ખીજું છે ને ચડાવતો તો. કઈએ તારે નોકરીએ ચડવાનું છે? નોકરીએ કોણ જવાનું છે? વૈંદરા, આ લેટર કોને મળ્યો છે? કોને નોકરી લાગી છે? મને. તો હવે નોકરીએ કોણ જાય? કોઈ નહીં. સંદીપ, તું શું બોલે છે તને ખબર પડે છે? અરે તમે લોકો ખોટા કન્ફ્યુઝ થઈ રહ્યા છો. મારી અને પપ્પાની વચ્ચે શરત લાગેલી હતી. પપ્પાને એમ હતું કે મને નોકરી ક્યારે જ નહીં મળે, અને આ અપોઇન્ટમેન્ટ લેટર થી પ્રૂવ થાય છે કે મને નોકરી મળી શકે છે. તો હવે ચકુડા, વાત ક્યાં અટકી છે ભાઈ? વાત ક્યાંય જ અટકી નથી. અરે બિઝનેસ કરવો છે અને પપ્પા ઈચ્છે છે કે હું નોકરી કરું, જે હું ક્યારે નહીં કરું. અરે સાંભળો, મને એક સરસ આઈડિયા સૂઝ્યો છે. બોલ. બધા ધ્યાનથી સાંભળજો. હા,
બધાને ગુડ નાઈટ. આમ કઈને કામ એવું ગયું ઈ? અત્યારે બધાને ગુડ નાઈટ શું છે? पप्पू भाई गजब गजब हो गया रे साला. साला आज तलक अपन ने आज जैसा चमत्कार कभी नहीं देखा. पहले तो अपन को लगा कि साला कोई पिक्चर का सीन है या कहीं अपन कोई सपना तो नहीं देख रहे है. अपन ने देखा कि अपन अपन ही छे, लेकिन तुम ही ज नहीं. ए बाबूड़ा, सीधे सीधू बोल, तूने क्या जोया? सही बोलता है बॉस. वो जो हीरे लेके हीरो आया था ना, वो तुम ही था. बोले तो तुम नहीं, पर तुम्हारे जैसा दिखने वाला एकदम जेरोक्स कॉपी. नहीं, साला जेरोक्स कॉपी में भी दाग रहता है. ये तो एकदम डुप्लीकेट कॉपी था. बोले तो ओरिजिनल माफक. सही बोलता है बॉस, कसम खुदा की. बाबूड़ा, सवार सवार को नशा कराया है क्या? बस क्या बॉस, भरोसा नहीं है. ये देखो. हे, बाबू, हाँ तो हूँ છું ડિટ્ટો રે. बाबू, जरूर ये मेरा भाई होगा भाई. नहीं भाई, ये तो ऊंचे खानदान के आइटम लग रहा है. सॉरी भाई, मेरा मतलब है आप तो एकदम ऊंचे खानदान के आइटम हो. ये तो सिर्फ ऊंचे खानदान के आइटम लग रहा है. પણ બંને ખાનદાનમાં એક જ થોબડા. कमाल है बजरंगबली, कमाल बनाता है रे. वही तो बोला अपन भाई, ये तो कुदरत का करिश्मा है. अजब गजब की करामत है. काली कमली वाली की कमाल है. धूम मचा दे वो धमाल है. 8वां अजूबा है. चमत्कार की चाबी है. ये तो जिंदा आईना है भाई, जिंदा आईना. अरे बात कर रे बाबूड़ा, कितना बोलेगा? चुप हो जा रे. ये मेरा पासपोर्ट है, आधार कार्ड है, मेरा राशन कार्ड है, राशन कार्ड. तू नहीं समझेगा. ये मेरी लाइफ लाइन है. बोले तो लाइफ बढ़ाने वाली लाइन. लाइफ की लाइन, लाइफ लाइन. अपन कुछ समझा नहीं भाई. મને ખબર જ હતી કે તું નહીં સમજ્યો હોય. અરે मैं અત્યારે અંડરગ્રાઉન્ડ है बराबर. भाई बात तो बराबर नहीं है, लेकिन हाँ, पुलिस हीरे के वजह से तुम्हारे पीछे पड़ी है और इसके वजह से अपन इस बिल में छुपे पड़े. अरे बाबूड़ा, तेरा दिमाग है ना, तेरी चोटली में ही अटका हुआ है. चोटली का था चोटली. चोटली लंबी हो गई है लेकिन दिमाग लंबा नहीं हुआ है तेरा. देख, पुलिस से छुपकर मैं इधर बैठा है बराबर. हाँ, और ये खानदानी चेहरा खुले आम फैमिली के बीच में रह रहा है. हाँ भाई, वो तो है ना. अगर मारी जग्या ऊपर आ नमूना ने बेसाड़ी दઈએ तो ये बनेगा पुलिस का मेहमान और मुझे मिलेगा आजादी का पकवान. वाह रे वाह पप्पू भाई. इस शाने की शक्ल से अपन पुलिस की आंख पे पर्दा डालेगा और खतरा टलने तक तुम मस्त सुमड़ी में कुमड़ी करना. बोले तो जाओ, इसके घर पे जाके मजे में रहो. लेकिन अब जल्दी से जल्दी ये माल की डिलीवरी कर. मेरा नाम है पप्पू, चलाता हूं मैं चक्कू. अब आएगा मजा. લે, મને આવી ખબર હોત તો ચા આટલી બધી ઉકાળી જ ન હોત ને. હું ખબર હોત કે તમે આટલા બધા ગરમ મિજાજમાં છો તો તમને ચા પાણી દૂધ ને ખંડ છે ને આમ પીવડાવી દીધા હોત. ચા આપમેળે અંદર ઉકળી જાત. એ